મેષ અને વૃષભ રાશિના જાતકો હવે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આજનો દિવસ અમારો કેવો રહેવાનો છે, તો ફટાફટ એમનું રાશિ ભવિષ્ય એટલે કે આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. અંકુરભાઈ, આપણે વાત કરીએ પ્રથમ તો 12 રાશિમાંની પહેલી રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક ચિંતાનો અનુભવ થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. સ્વજનોથી તમને નિરાશા મળી શકે ને આજના દિવસની અંદર ખર્ચ બાબતની અંદર તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો માં લક્ષ્મીની આરાધના કરો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદા પ્રસીદા શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ. આ મંત્રનો વિશેષ માત્રામાં તમે જપ કરો, તમને સુંદર મજાનો લાભ મળી શકશે. વાત રાશિની વૃષભના અક્ષર છે બહુ જ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજના દિવસની અંદર આવકનું પ્રમાણ વધતું જણાશે. વ્યવસાયની અંદર તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. કોઈ શુભ સમાચારની પણ તમને આજે સારી પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસમાં હરિફાઈ વાળા કામકાજમાં તમે સારી સફળતા મેળવી શકશો, કાર્યોને સિદ્ધ કરી શકશો અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. વૃષભ સાથે લાઈવ જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે ખાસ આજના દિવસની અંદર માનસિક બેચેનીનો અનુભવ થતો જણાશે. આજે રોકાણ માટે સારો સમય નથી ને આજના દિવસની અંદર જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જણાય. મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજે શિવજીની ઉપાસના કરવી તમારા માટે અત્યંત લાભદાયી છે. મિથુન રાશિવાળા જાતકો માટે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વિકાસના કામકાજની અંદર આજે તમને ગતિ મળતી જણાય. કોઈ નજીકના સંબંધીઓનો આજે તમને સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર આજે તમને સારી આવક પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કરેલા કામકાજની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન નારાયણની આરાધના કરો, આજે તમને વિશેષ લાભ મળી શકશે. હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવી આપશો. દર્શક મિત્રો, આપણે વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તમારા કામકાજની શરૂઆત તમારે ધીરજથી કરવી તમારા માટે અત્યંત હિતાવહ છે. કોઈ કામમાં ઉતાવળ ન કરતા અને આજે મિત્ર સાથે વૈચારિક મતભેદ પણ રહેતો જણાશે. આ મતભેદને દૂર કરવા બહુ જરૂરી છે. ભગવાન નારાયણની આરાધના અવશ્ય તમને સારો લાભ અપાવી શકશે. સિંહ. વાત હવે કન્યા રાશિની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વિચારોથી તમારે પરેશાની થોડી ઘણી રહેતી જણાય. આજના દિવસની અંદર કામકાજની અંદર સામાન્ય લાભ તમને મળી શકે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વિશેષ વધારો થઈ શકે અને રોકાયેલા કામકાજની અંદર પણ આજે તમને સારી પ્રગતિ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરવો તમારા માટે અત્યંત હિતાવહ રહેશે. તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે શેર બજારની અંદર વિશેષ માત્રામાં તમને થોડો ઘણો ફાયદો પણ મળી શકે અને નવા રોકાણની અંદર ધન વ્યય પણ થતો જણાય. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે બચવું બહુ જરૂરી રહેશે અને આજના દિવસમાં પૈસા લેવામાં
અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો. આજે કરેલી મહેનત એનું વિશેષ ફળ તમને મળી શકે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજે લક્ષ્મી નારાયણની ઉપાસના કરો. લક્ષ્મી નારાયણની ઉપાસના વિશેષ તમને લાભ આપી શકશે. વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટની પ્રાપ્તિ તમને થતી જણાશે. આજના દિવસની અંદર તમારે શેર બજારની અંદર થોડો ઘણો લાભ મળતો જણાય. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આજે પરિવારની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ, માનસિક તણાવ આ વસ્તુ વધતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો તુલા વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંત્રના વિશેષ જપ કરો. તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. તમારું ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આજે વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાશે. સમય તમને અનુકૂળ થાય. સમયની કદર કરશો તો વિશેષ તમને લાભ મળી શકે. તમારા કામકાજની કદર થતી જણાય અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર ધન રાશિ વાળા જાતકોએ બની શકે તો તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. વિશેષ તમને લાભ મળતો જણાશે. કરીએ મકર રાશિની. મકર રાશિવાળા જાતકો કે જે મકર રાશિવાળા જાતકોના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જીવન સાથીનો આજે ઉત્તમ પ્રકારનો સહકાર તમને મળતો જણાશે. પરિવારની અંદર કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થઈ શકે. નોકરિયાત વર્ગને ખર્ચની અંદર પણ વધારો થતો જણાય. આજના દિવસની અંદર અવરોધ હોવા છતાં કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ઘ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ પોતાના મનની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર પરિવારજનો માટે પ્રયત્નશીલ રહેશો તો વિશેષ તમને લાભ મળી શકે. કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે લાભદાયી છે. દાંપત્ય જીવનની અંદર આજે સુખની અંદર વધારો થઈ શકે. કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો જપ કરવો, સારો લાભ મળી શકે. કુંભ જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજની અંદર આજે સાચવીને કામ કરવું તમારે બહુ જરૂરી છે. તમારા કામકાજનો બોજો વધી શકે. તમારા ગુસ્સા ઉપર, અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે. તમારા દ્વારા તમારું નુકસાન થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો શિવજીની આરાધના કરવી, વિશેષ લાભ મળશે.